તમે જે દર્શન કરી રહ્યા છો એ જ જગ્યાએ માણકી ઘોડી હતી મહારાજની, એને સમાધિ આપવામાં આવેલી હતી. જે છત્રી જોઈ રહ્યા છો એક્ઝેક્ટ આ મંદિર છે, મંદિરની પાછળ તમે છત્રી જોઈ રહ્યા છો. એ જગ્યાનો મહિમા એવો છે કે જ્યારે મહારાજનો અગ્નિ સંસ્કાર થતો હતો ત્યારે દાદા ખાચરને આ વસ્તુનું શું કહેવાય કે એને માનવામાં જ નહોતું આવતું. વહી જાય અને મહારાજ મને મૂકીને વહી ગયા છે, હું દાદા ખાચરને માનવામાં જ નહોતું આવતું. ત્યારે આ જગ્યાએ મહારાજનો અગ્નિ સંસ્કાર થતો હતો અને દાદા ખાચર જ્યારે અહીંયા આવ્યા તો આ જગ્યાએ દાદા ખાચરને મહારાજે દિવ્ય રૂપે દર્શન આપેલા છે કે હું ક્યાંય નથી ગયો, અખંડ સંતોમાં, અખંડ મેં સ્થાપેલી મૂર્તિઓમાં અખંડ વિરાજમાન છું, આચાર્યોમાં અખંડ વિરાજમાન છું. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો છેલ્લા વિડીયોમાં તમે જોયો, મેં તમને ગઢપુર ધામના મંદિરના તમે દર્શન કરાવ્યા. હવે અત્યારે હું આવી ગયો છું લક્ષ્મીવાડીએ. લક્ષ્મીવાડીએ પણ ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે અને તમને દર્શન કરાવીશ વારાફરતી વારા. તો સૌપ્રથમ જે જગ્યાએ આવ્યો છું એ જગ્યાએ માણકી ઘોડીની જે સમાધિ હતી એ અતિ પ્રસાદીની જગ્યા છે, તો ત્યાં જઈએ છીએ અને તમને દર્શન કરાવું છું કે જે જગ્યાએ માણકી ઘોડીને સમાધિ આપવામાં આવેલી હતી એવી અતિ પ્રસાદીની જગ્યા. તમે જે દર્શન કરી રહ્યા છો એ જ જગ્યાએ માણકી ઘોડી હતી મહારાજની, એને સમાધિ આપવામાં આવેલી હતી એવી અતિ પ્રસાદીની જગ્યા છે. આ સામે તમે માણકી ઘોડીના અને મહારાજના દર્શન કરી શકો છો કે આ જ જગ્યાએ માણકી ઘોડીને સમાધિ આપવામાં આવેલી હતી અને અહીંયા છત્રી પણ બને છે અને આ પણ તમે દર્શન કરી શકો છો. એક્ઝેક્ટ જ્યારે આ લક્ષ્મીવાડીનો મેઇન એન્ટ્રી ગેટ છે, જેવા તમે ગેટની અંદર થશો પેલું જ આ સ્થાન આવશે કે એ જગ્યાએ મહારાજે એ જગ્યાએ માણકી ઘોડીને સમાધિ આપવામાં આવેલી હતી એવી અતિ પ્રસાદીની જગ્યા. હવે ત્યાંથી આપણે આગળ જશું અને આગળ જઈ અને જે જગ્યાએ મહારાજનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો હતો એવું અતિ પ્રસાદીનું મંદિર છે, એક્ઝેક્ટ સામે છે, ત્યાં પણ જશું. એની પાછળ અહીંથી આપણે હવે આગળ જઈએ છીએ અને સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણને અગ્નિ સંસ્કાર આપવામાં આવેલા હતા એવી અતિ પ્રસાદીની જગ્યા છે. તો ત્યાં જઈને હું તમને દર્શન કરાવું છું કે જે જગ્યાએ મહારાજને અગ્નિ સંસ્કાર આપવામાં આવેલા હતા એવી અતિ પ્રસાદીની જગ્યા. તો ત્યાં જઈને તમને હું દર્શન કરાવું છું. એની પાછળ પણ ઘણા બધા સ્થાનો પ્રસાદીના છે, આ બાજુ પણ છે, બધી જગ્યાએ જશું આપણે. એ પહેલાં હું તમને એ સ્થાનના દર્શન કરાવું છું કે જે જગ્યાએ મહારાજને અગ્નિ સંસ્કાર આપવામાં આવેલા હતા એવી અતિ પ્રસાદીની જગ્યા. તો અહીંથી જઈએ છીએ આપણે. શ્રીજી મહારાજનું સ્મૃતિ મંદિર અને આ બાજુ છે ને એ મોટી પણ સ્મૃતિ મંદિર છે, પણ ભાઈઓને અંદર નથી જવાનું, તો મોટી પણ સ્મૃતિ મંદિર છે. તો અહીંથી આપણે હવે અંદર જઈએ છીએ દર્શન કરવા માટે. તો આ તમે એ સ્થાનના દર્શન કરી શકો છો કે જે જગ્યાએ મહારાજને અગ્નિ સંસ્કાર આપવામાં આવેલા હતા એવી હતી પ્રસાદીની જગ્યા. મંદિરના દર્શન કર્યા પછી હવે આપણે જે બીજા જે લક્ષ્મીવાડીમાં પ્રસાદીના સ્થાનો છે દર્શન કરવા માટે જઈએ છીએ. તો પેલું સ્થાન એક્ઝેક્ટ આવે છે, એના તમને હું દર્શન કરાવું છું. જો આ સામે તમને અહીંયા પાછળ જે આંબલી દેખાય છે ત્યાં વિસ્તારથી જગ્યાનો મહિમા જે લખેલો છે તમને વાંચીને હું સંભળાવું છું. આ આંબલી એ મહારાજને ઝુલાવતા માટે એ અતિ પ્રસાદીની આંબલી છે. સામે ખૂણે ખેતરમાં બોર ચલી છે, ત્યાં ઘોડી બાંધતા અને તે પ્રેમાનંદજી માથે ઉપાડીને દબાણથી લાવેલા હતા. એક કૂવો ટાંકી પાછળ પ્રસાદીનો અને બીજો કૂવો ગેટ પાસે પ્રસાદીનો છે. એ આ રાજછત્રી
એ મહારાજની રાસ લીધેલો એ પ્રસાદીની છે. તો હવે અહીંથી આપણે એ જશું એ સ્થાનના દર્શન કરવા માટે. અહીંયા પણ 2 છત્રી છે, એનો શું મહિમા છે એ તમને વિસ્તારથી સમજાવું છું. પહેલાં તમે જે છત્રી છે એના તમે દર્શન કરી શકો છો. તો આ પ્રસાદીભૂત છત્રી છે, તમે એના દર્શન કરી શકો છો. અને આ અક્ષર ઓડિશાના દર્શન કરી શકો છો. અને અહીંયા પણ તમને એક પ્રસાદીની છત્રી છે, એના પણ તમે દર્શન કરાવું છું. એના પણ તમે દર્શન કરી શકો છો. અને લખેલું છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા ત્યારે તેમની અંતિમ યાત્રાની પાલખી અહીં રાખવામાં આવેલી હતી. કે મહારાજ જ્યારે સ્વધામ ગયા ત્યારે મહારાજની અંતિમ યાત્રાની પાલખી હતી તે આ જગ્યાએ રાખવામાં આવેલી હતી. એવી આ પ્રસાદીની જગ્યા છે. આ બાજુ શ્રીહરિ ગઢપુરથી લક્ષ્મીવાડી તરફ ઓકે પોથી વિસર્જન છે. આમાં અહીંયા મહિમા આ બાજુ નથી લખેલો. અને હવે એ પ્રસાદીના જગ્યાએ તમને લઈ જાઉં છું. તો આ સામે તમે આ દર્શન કરી શકો છો. જે તમે ફોટો જોયેલો હતો કે મહારાજ ઉપર બેઠા હોય છે અને તમને દર્શન થાય છે, એ આ પ્રસાદીની જગ્યા છે. એના તમે આ દર્શન કરી શકો છો. આ ઓળીને તમે દર્શન કરી શકો છો. અને ત્યાંથી હવે આપણે આ જગ્યાએ જશું. તો આ તમે પ્રસાદીનું જે લોટ ઘઉં દળવાનું હોય છે એના પણ તમે દર્શન કરી શકો છો. અને આ પ્રસાદી લક્ષ્મીવાડી હજી આ બાજુ પણ છે. આ બાજુ પણ ઘણી પ્રસાદીની વસ્તુ અને જગ્યા છે. તો ત્યાં જઈએ છીએ આપણે દર્શન કરવા માટે. આ જગ્યાએ શ્રીજી મહારાજની પાલખી રાખવામાં આવેલી હતી. જ્યારે મહારાજ સ્વધામ ગયા હતા ત્યારે આ જગ્યાએ મહારાજની પાલખી રાખવામાં આવેલી હતી. અને સામે અત્યારે જ્યાં મંદિર છે ત્યાં મહારાજનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો હતો. અને હવે અહીંથી આપણે આગળ જઈએ છીએ. અને આગળ તમને જે સ્થાનના દર્શન કરાવું છું એ સ્થાનનો મહિમા પણ ઘણો બધો છે. સામે જો તમે જે છત્રી જોઈ રહ્યા છો, એક્ઝેક્ટ આ મંદિર છે, મંદિરની પાછળ તમે છત્રી જોઈ રહ્યા છો, એ જગ્યાનો મહિમા એવો છે કે જ્યારે મહારાજનો અગ્નિ સંસ્કાર થતો હતો ત્યારે દાદા ખાચરને આ વસ્તુનું શું કહેવાય કે એને માનવામાં જ નહોતું આવતું કે મહારાજ ધામમાં વહી જાય અને મહારાજ મને મૂકીને વહી ગયા છે, એવું દાદા ખાચરને માનવામાં જ નહોતું આવતું. ત્યારે આ જગ્યાએ મહારાજનો અગ્નિ સંસ્કાર થતો હતો. અને દાદા ખાચર જ્યારે અહીંયા આવ્યા તો આ જગ્યાએ દાદા ખાચરને મહારાજે દિવ્ય રૂપે દર્શન આપેલા છે કે હું ક્યાંય નથી ગયો, અખંડ સંતોમાં, અખંડ મેં સ્થાપેલી મૂર્તિઓમાં અખંડ વિરાજમાન છું, આચાર્યોમાં અખંડ વિરાજમાન છું. એવી આ જગ્યા છે. એના પણ તમે દર્શન કરીશો. મહિમા લખેલ નથી, આઈ થિંક મેં સંતો પાસે સાંભળેલું છે એ પ્રમાણે તમને હું કહું છું કે આ એ જગ્યા છે કે જ્યાં દિવ્ય રૂપે મહારાજે દર્શન આપેલા હતા દાદા ખાચરને. આ બાજુ મહારાજના અગ્નિ સંસ્કાર થતા હતા એ જ સમયે આ જગ્યાએ મહારાજે દાદા ખાચરને દિવ્ય રૂપે દર્શન આપેલા હતા. એવી આ પ્રસાદીની જગ્યા છે. હવે આ સામે હજી આ પ્રસાદીની જગ્યા છે, ત્યાં જશું આપણે. જો આ તમે જે જગ્યાના તમે જે દર્શન કરી રહ્યા છો ત્યાં જઈ અને પહેલાં તમને હું દર્શન કરાવું છું. મહિમા પણ વિસ્તારથી હું તમને જણાવીશ કે શું મહિમા છે એ સ્થાનનો. જો આ લખેલું છે અક્ષરાધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાને આ સ્થાને અનેક અદ્ભુત લીલાઓ કરેલી છે. તો અહીંયા બેઠા તમે રાજાધિરાજના તમે દર્શન કરી શકો છો. મહારાજના ચરણાવિંદના પણ તમે દર્શન કરી શકો છો. એવું આ અતિ પ્રસાદીનું સ્થાન છે. આ મેં તમને દર્શન કરાવ્યા લક્ષ્મીવાડી. અને લક્ષ્મીવાડીમાં જે મહારાજના જે પ્રસાદીના સ્થાનો છે
અને શું મહિમા છે એ વિસ્તારથી તમને દર્શન કરાવ્યા. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી બતાવજો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તો સૌને એકવાર જાજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર.